અય આમ જોવો તો હવે કેવું બધું બુફે જમવાનું થઈ ગયું. પેલા તો પંગત પાડીને બેહતા ને છોકરાઓ પીરસવા નીકળતા, અને જેની સગાઈ કરવાની હોય ને એ તો મીઠાઈ લઈને પીરસવા નીકળે. તમને ખબર ને આપણું એમ જ નક્કી થયું, તમે મીઠાઈ લઈને પીરસવા નીકળ્યા હતા, પપ્પાએ તમને જોયા ને આપણું નક્કી થઈ ગયું. એ જ ભૂલ કરી ગયો. કેમ? અરે તેથી મારે ડાળ લઈને નીકળવાનું હતું, પણ હું હરક પદુડો થઈને મીઠાઈ લઈને નીકળો, તેથી ડાળ લઈને નીકળ્યો હોત ને તો બસી ગયો હોત. તમને કહો, આ લગન પેલા છોકરાને હળદર લગાવે અને પીઠી કેમ કહેવાય અને એટલી બધી કેમ લગાવે છે? અરે તને ખબર છે ને, આપણને જયારે મૂંઢ માર વાગ્યો હોય તો ત્યાં આપણે શું લગાવવી? હળદર. હા તો બસ આ લગન પછી જે એને મૂંઢ માર વાગવાના છે ને એને અગાઉથી હળદર લગાડી દે, એને પીઠી કહેવાય. હું કઉ છું તો પૂછે ને કે કોના તરફથી છો, તેમ કે છોકરા વાળા તરફથી છે. હારું વાંધો નકર બે ઊંધું બોલશું ને તો હલવાહું. હા વાંધો, છોકરા વાળા તરફથી છે. હા બસ એમ. તમે લોકો કોના તરફથી? અમે છોકરા વાળા તરફથી છે. હું છોકરાનો મોટો ભાઈ છું અને મેં તમને તો કંકોત્રી લખી નથી અને હું તમને ઓળખતોય નથી. તો એ તો તમારી ભૂલ કહેવાય ને, તમારે અમને કંકોત્રી આપવી જોઈએ ને. હા બસ અમારે હું અમારો વ્યવહાર નહીં હાસવાનો. લઈ લે. ઓય હું તું બેઠી કેમ? જમવાનું નથી બનાવવાનું? અરે જમવાનું બનાવવાનું છે, મને મન જ નથી. તમે બહારથી કઈક મંગાવી લ્યો ને. યાર આના રોજ રોજ ના નાટક જ હોય. આજ પાછી 500,000 ની અડાડી દે. હું કીધું? અરે કાંઈ નહીં, આ તો હવારની એક વાત યાદ આવતી હતી, વિચારતો હતો. કઈ વાત? અરે હવારમાં હું હાલવા ગયો કે નહીં, તો બાજુવાળા ભાભી મને કહેતા હતા કે રીતિ તમારે યાર હાલવા નથી આવતી. તમે કીધું ના ના, આ ટાઈમે તો એ હુતી હોય. એ કહેતા હતા હા, આમે તેની વજન વધારવામાં ધ્યાન દે છે તો આરામ કરે, આમ વજન વધારે વધે. વજન વધારવો એટલે? મેં એને એમ જ કીધું, વજન વધારવો એટલે તમે કેવા શું માંગો છો? હા એ થોડુંક બહારનું ખાય છે તો થોડીક તબિયતમાં છે, બાકી વજન વધારવાનું એવું કઈ છે નહીં. હું તને સીધે સીધું કહી દઉં કે બાજુવાળા ભાભી છે ને તારથી બળે છે, તો એ બધી વાતમાં ધ્યાન દેમાં. તારે બહારનું હું ખાવું શીખે? ના ના, બહારથી કાંઈ નથી મંગાવવું. મારે છે ને હમણાં બહારનું ખાવાનું બંધ જ કરી દેવું છે. હું આજે દાળ ભાત બનાવું છું, તમે દાળ ભાત જ ખાઈ લેજો. બસી ગયો. અરે યાર આનો પાછો મેસેજ આવ્યો પૈસા માંગવાનો. ખોટાની પાસે ઉછીના લઈ લીધા, પૈસા નથી દેવા ક્યાંથી આને? પણ ભાઈ તમે ભાભી પાસે પૈસા માંગી લ્યો ને. તમે જે ભાભીને પૈસા આપો છો એ પૈસા તો તમારા જ ગણાય, અને પોતાના પૈસા માંગવામાં શું બીવાનું? વાત તારી હાચી હો. હા પૈસા તો મારા જ છે, મારા પૈસા માંગવામાં મારે હે ની બીક. એ જ ને. હમણાં લઈ આવો એની પાસેથી. હા ચાલ લઈ આવો તમે તારે. બરોબર જ છે, મારા પૈસા છે, મારે માંગવામાં હે ની બીક. માગી જ લેવાય. રીતિ શું છે? અરે હું એમ કેતો તો 2 દિવસ પછી મારો પગાર ખાતામાં આવવાનો છે, તો કાઢીને તને આપી દઉં? હા આપી દેજો મને. હા તે વાંધો નહીં, કાઢીને આપી દો. કેમ છો અણવર સાહેબ? મોજે મોજ. વરાજા ક્યાં છે? વરાજો આ તો મારો સોનો પહેરીને બેઠો. ઓય તમને કહું, હા. તમે હમણાં શું કહેતા હતા ભાઈ ને? હું મારા ભાઈએ તમારો સોનો પહેર્યો એમ? હા પણ ભલે ને પહેર્યો, એમાં શું તમારે બધાને કહેવાનું કે મારા ભાઈએ તમારો સોનો પહેર્યો એમ? હવે કોઈ ન કહેતા. વાંધો નહીં. કેમ છે અનવર સાહેબ? બસ મોજે મોજ. ક્યાં છે વરાજો? વરાજો તો સામે ઉપર બેઠો, પણ એની બેન હમણાં મને ઘસકાવીને ગઈ. કેમ? એમાં એવું છું ને કે હમણાં એક જણો પૂછવા આવ્યો શું કરે વરાજો, કે મારથી વળી કહેવાય ગયું મારો સોનો પહેરીને બેઠો છે એટલે. હું પણ બધાને ક્યારના કે કરો છો, પણ મેં એકવાર ના પાડી ને ન કહેતા એમ. એને પૂછ્યું એટલે કીધું. હવે ન બોલતા. કેમ અણવર મૂંઝાઈને બેઠા? અરે કાંઈ નહીં, આ જોન વરાજન બેન 2 વખત ઘસકાવીને ગઈ મને. કેમ ઘસકાઈ ગઈ? અરે એમાં છું એવું ને કે 2 જણાએ મને પૂછ્યું કે વરાજો શું કરે છે, અને મારથી રહેવાનું નહીં, મારથી બોલાઈ ગયો કે મારો સોનો પહેરીને બેઠો છે એટલે. ઓય મેં તમને 2 વાર તો ના પાડી કે મારા ભાઈએ તમારો સોનો પહેર્યો પણ કહેતા નહીં, તો શું કામ બધાને કહો છો? મારથી રહેવાતું નથી, કહેવાય જાય. હું પણ મારથી રહેવાતું નથી. હવે તમારું મોઢું બંધ રાખજો. વાંધો નહીં. બધાને કે
ખોણવર હું હાલે હું કરે વરરાજો વરાજો તો સામે ઉપર બેઠો પણ એની બેન 3 વખત ઘસકાઈ ગઈ મારથી રહેવાતું નથી કે ને ભાઈ મારો સોણો પહેરો છે ને મારે કેવાય જાય છે તી ઘસકાઈ જાય છે વરા ઘડીએ આજો તમારો સોવણો ક્યારના બધાને કે કરે છે કે વરાજાએ મારો સોવણો પહેરે આખા ગામને કહી દીધું કે વરાજાએ મારો સોવણો પહેરો મારો ભાઈ ટુવાલ પહેરીને બેસે પણ તમારો સોવણો કોઈ દી નહીં અડે ક્યારના પણ બધાને કે કરે છે